નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ. ઉત્તર વાહિની નર્મદા પરિક્રમામાં રજાના દિવસોમાં ભીડને નિયંત્રિત કરવા પરિક્રમાવાસીઓની સુવિધામાં 2 ગણો વધારો કરાયો છે. 27મી એપ્રિલ સુધી ચાલનારી પરિક્રમા પૂર્ણ થવાને હજી 10 દિવસ બાકી છે. ત્યારે ગત શનિ રવિવારની રજામાં શ્રદ્ધાળુઓનો ધસારો અને વધુ ભીડ ઉમટી પડતા હવે ભીડને પહોંચી વળવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સુવિધાઓમાં 2 ગણો વધારો કરી દેવામાં આવ્યો છે. રામપુરા ઘાટ ખાતે બોટની સંખ્યા વધારવાની સાથે જેટીની સંખ્યામાં પણ વધારો કરી દેવાયો છે. જિલ્લા કલેક્ટર એસ.કે. મોદીની સૂચનાથી ચારેય ઘાટ પર વધારાના ડોમ, પરિક્રમાર્થીઓની બેઠક વ્યવસ્થા, ખુરશી, સ્નાન માટેના ફુવારા, સમગ્ર રૂટ પર લાઇટની સુવિધા, રેલિંગ, બેરિકેડિંગની મજબૂત કરી દેવાય છે. એ ઉપરાંત તિલકવાડા અને રેંગણ ઘાટ પર એનાઉન્સમેન્ટ માટે સિસ્ટમ મૂકવી, પ્રવાસીઓ માટે ચા, પાણી, ORS સેવાભાવી સંસ્થાઓ દ્વારા ગરમ નાસ્તો બનાવીને નિઃશુલ્ક સેવા આપી પરિક્રમાર્થીઓ થોડો સમય રોકાઈ શકે તેવી વધારાની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ રહી છે. જિલ્લા કલેક્ટરના જણાવ્યા અનુસાર 50 બોટ હતી, તેમાં 20 વધારાની બોટ મંગાવીને હાલમાં 70 જેટલી બોટની સુવિધા કરવામાં આવી છે. રેંગણ ઘાટ પર જેટીમાં વધારો કરી હાલમાં 25 જેટલી કરાઈ છે. નાવડીમાં પરિક્રમાર્થીઓને નવા લાઈફ જેકેટ આપવામાં આવે છે. નર્મદા જિલ્લા સંગઠનના 100 જેટલા સ્વયંસેવકો પણ પોલીસ વિભાગ અને વહીવટી તંત્ર સાથે ખડે પગે રહી પ્રવાસીઓની મદદ કરી રહ્યા છે. શનિ, રવિવાર અને જાહેર રજાના દિવસોમાં પરિક્રમાર્થીઓની સંખ્યાને ધ્યાને રાખીને સુવિધાઓમાં સુધારા વધારા ઉમેરો કરવામાં આવી રહ્યા છે. જિલ્લામાં કાર્યરત કંટ્રોલ રૂમ ખાતે પણ પ્રતિ 2 કલાકે પરિક્રમાર્થીઓની સંખ્યાની નોંધ કરવામાં આવે છે. આમ પરિક્રમાર્થીઓની સુવિધામાં વહીવટી તંત્ર દ્વારા 2 ગણો વધારો કરવામાં આવી રહ્યો છે. मैं कई साल से नर्मदा परिक्रमा करता हूँ. आज के दिन की ये मेरी तीसरी है. इस साल कुंभ में भी गया था. उस कुंभ मेला का जो था वैसा ही गुजरात सरकार ने इस साल बहुत अच्छा नाव की व्यवस्था बहुत अच्छी की है. तिलकवाड़ा के साइड एक बाजू ब्रिज बनाया है, तो इस साल व्यवस्था बहुत अच्छी है. सब परिक्रमा से बैठने को खुर्ची है, पानी की व्यवस्था है, मेडिकल व्यवस्था है, चाय पानी की व्यवस्था है, वॉशरूम्स है, नहाने के लिए अलग से शॉवर बना है, महिलाओं के लिए अलग चेंजिंग रूम बना है, पुरुषों के लिए अलग चेंजिंग रूम. ये सब पूरी उत्तर वाहिनी नर्मदा परिक्रमा में दोनों तट पे ऊपर बहुत अच्छी व्यवस्था गुजरात सरकार ने की है. जगह जगह पे बैठने की व्यवस्था की, बेंच की व्यवस्था की है और अच्छी नाव की व्यवस्था सबसे बढ़िया की है. खाली ये सैटरडे प्रॉब्लम हुआ था, मगर वो भी अपने आने वाले परिक्रमा से 3 दिन की छुट्टी थी लगातार. उस टाइम थोड़ी 4:30 से 10:30 बजे तक भीड़ भाड़ हुई थी, तो भी सब 3-4 घंटे में सब सिचुएशन इधर के सब पुलिसों ने और सब नावियों ने कंट्रोल में किया. बहुत अच्छी व्यवस्था है. मैं आपको सबको आमंत्रित करूंगा कि 27 अप्रैल तक ये परिक्रमा चलने वाली है. इसका ज़रूर आनंद लीजिए. मैं महाराष्ट्र जाता हूँ और सभी को परिक्रमावासी और नर्मदा प्रेमी को करता हूँ कि आप यहाँ पे आएंगे तो गंदगी मत फैलाइए. परिक्रमावासी गंदगी फैलाते हैं, तो कृपया आप गंदगी मत फैलाइए. अपना कचरा कूड़े में डालिए. कचरे कूड़े रखे हैं. नर्मदा पानी में न स्नान करके आप शॉवर में यहाँ दिया है. प्रशासन को पूरे तरह से सहयोग कीजिए और अपना नर्मदा परिक्रमा जो गुजरात सरकार ने अच्छी व्यवस्था की उसका अवश्य लाभ लो. नर्मदे हर जिंदगी भर. અમારે આ વર્ષમાં આ 6ઠ્ઠી પરિક્રમાનો લાવો છે. આ વર્ષની જે વ્યવસ્થા છે, જે પ્રશાસન દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે તે ખૂબ જ સરસ છે. એમાં રોડ પણ થોડા મોટા કરવામાં આવ્યા છે ચાલવા માટે. જે પહેલાં પગદંડી હતી તે અત્યારે ઘણી સારી જગ્યાથી આપણે ચાલી શકીએ છીએ. બીજું કે આ વિસામા માટેની જે વ્યવસ્થા છે, ખુરશી અને વગેરેની વ્યવસ્થા છે એ પણ ખૂબ સારી છે. અને અમે આજે 2009-10થી પરિક્રમા કરીએ છીએ, એમાં આ વર્ષની જે સુવિધા છે તે સૌથી સરસ છે. અહીંયા મેણ નદીનો રામપુરામાં કીડી મકોડી સંગમ છે અને ત્યાં આગળ મેણ નદીનો સંગમ છે. એ બેની વચ્ચેનો જે ભાગ છે એ દક્ષિણમાંથી ઉત્તરમાં વહન કરે છે નર્મદાજી, અને એને ઉત્તર વાહિની પરિક્રમા એટલા માટે કહેવામાં આવે છે. આ પરિક્રમા 3 કરવાથી આખી પરિક્રમાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. એટલા માટે આટલા બધા શ્રદ્ધાળુઓ આ પરિક્રમા કરે છે. અમે ઘણી બધી પરિક્રમાઓ સાથે કરીએ છીએ અને પરિક્રમામાં આ જે સમય છે અત્યારનો સાંજનો સમય એ પબ્લિક નથી હોતી, એટલે સારી રીતે અને જલ્દીથી પરિક્રમા આપણે કરી શકીએ છીએ. અને સવારમાં આવીએ છીએ. આ પરિક્રમાનું મહત્ત્વ ચૈત્ર મહિનામાં છે, એટલે થોડી ગરમીમાં પણ કરવી જોઈએ, તો જેનાથી શરીરના જે બધા કષ્ટ છે, થોડા કષ્ટ ભોગવીએ તો બીજા કષ્ટ પણ દૂર થાય. અને રાત્રે પરિક્રમા કરવાથી ઠંડક જરૂર મળે,
પણ આ જે પ્રકૃતિનો આનંદ છે તે તો સવારમાં પણ પામી શકાય છે. એટલે જ્યારે સૂર્યનો તાપ હોય ત્યારે ઘરે ઘર પરિક્રમા કરવી જોઈએ. અમુક જગ્યાએ આઈસ્ક્રીમની સુવિધા હોય છે તો કપ ગમે ત્યાં નાખે છે અને પછી એ ગંદકી થાય છે. એના કરતાં તો સારી જગ્યાએ જો નાખીએ આપણે કચરા પેટીમાં તો એનો ડસ્ટબિનનો ઉપયોગ કરીએ તો વધારે સારું. જ્યોતિ જગતાપ, નેશન પ્લસ ન્યૂઝ, રાજપીપળા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.